હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ ના 6 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં કોન્કેવ અપવર્ડ્સ, કોન્કેવ ડાઉનવર્ડ્સ એની ડેફિનેશન જોઈ હતી, પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ની ડેફિનેશન જોઈ હતી, તેની ગ્રાફિકલી માહિતી મેળવી હતી, સમજૂતી મેળવી હતી. પછી આપણે કોન્કેવ અપવર્ડ્સ એન્ડ કોન્કેવ ડાઉનવર્ડ્સ ના એક બે એક્ઝામ્પલ જોયા હતા અને લાસ્ટમાં આપણે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ના એક્ઝામ્પલ જોયા હતા કે 4-5 કર્વ મે આપ્યા હતા, એના આપણે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવ્યા હતા. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં હવે આપણે અમુક બે ત્રણ દાખલા ગણવાના છે, જેમાં આપણે કર્વ આપ્યો છે એના એવા ઇન્ટરવલ શોધવાના છે કે જેમાં એ કોન્કેવ અપવર્ડ છે, કોન્કેવ ડાઉનવર્ડ છે અને એના આપણે શું મેળવવાના છે? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, તો હું રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. Find in which interval given curve are concave upwards and concave downwards and also find their points of inflection. એટલે એવા પોઈન્ટ એવા ઇન્ટરવલ મેળવો કે જેમાં કોન્કેવ અપવર્ડ્સ હોય, કોન્કેવ ડાઉનવર્ડ્સ હોય અને એના પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવો. ઓકે, તો આમાં આપણે 2 થી 3 દાખલા ગણવાના છે. આપણે સીધો દાખલા ગણવાની શરૂઆત કરીએ. સોલ્યુશન. we have કર્વ y કોના ફંક્શનમાં છે? x ના. we have y is equal to f of x. we have y is equal to f of x. so f of x equal to 3x raised to 5 ઓછા 40x cube plus 2x minus 10. ઓકે, તો હવે કોન્કેવ અપવર્ડ્સ અને કોન્કેવ ડાઉનવર્ડ્સ માટે આનું મારે કેટલી વાર વિકલન મેળવવાનું છે? 2 વાર. ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ માટે કેટલી વાર મેળવવાનું હતું? 1 વાર. અને કોન્કેવ અપવર્ડ્સ અને કોન્કેવ ડાઉનવર્ડ્સ માટે મારે આનું વિકલન કેટલી વાર કરવાનું આવે છે? મારે ડિફરન્શિએશન 2 વાર. તો લખું ડિફરન્શિએટ બોથ સાઇડ. ડિફરન્શિએટ બોથ સાઇડ. બે સાઈડ x ની સાપેક્ષે વિકલન કરો. f prime of x equal to 15x raised to 4 minus 40 ગુણ્યા 3 એટલે થશે 120x square plus 2x નું 2 અને 10 કોન્સ્ટન્ટ છે, એનું શું થઈ જશે? 0. ઓકે, મારે હજી એકવાર વિકલન કરવાનું છે. so again differentiate both side. again differentiate both side. f double dash of x equal to 15 ચોક 60x cube minus 120 ગુણ્યા 2 એટલે 240x plus 2 કોન્સ્ટન્ટ છે, એનું શું થઈ જશે? 0. હવે મારે આમાંથી મને કાઈ આ દાખલામાં એકેમાં કોઈમાં કાઈ રેન્જ આપી છે નહીં કે આટલી રેન્જમાં આ છે કેટલું છે, તો આમાંથી મારે શું મેળવવું પડે? મારે તો પહેલા ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવા પડે. અને ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવા માટે મારે શું કરવું પડે? f ડબલ ડેશ ઇક્વલ ટુ શું કરવું પડે? મારે 0. તો અહીં એક લાઈન લખીશ. to find intersection point equate એટલે equal to મૂકો કોના બરાબર? f double dash equal to 0. to find intersection point equate f double dash of x equal to 0. ઓકે, f double dash equal to 0 મૂકો એટલે 60x cube minus 240x equal to કેટલા થઈ જશે? 0. આમાંથી સામાન્ય કોમન કેટલા નીકળશે? 16x અહીંયા વચ્ચે x square minus 4 equal to 0. હવે આના તમે અવયવ પાડશો તો શું આવશે? 16x x minus 2 અને x plus 2 equal to 0. આ સૂત્ર મુજબ a plus b and a minus b equal to શું થશે? a square minus b square. આ સ્વરૂપ તમને આપ્યું છે. 4 ની જગ્યાએ 2 નો વર્ગ લખી શકો એટલે અહીંયા 2 નો વર્ગ આવશે, તેથી a plus b ને a minus b સ્વરૂપે તમે શું લખી શકો? x minus 2 ને x plus 2. ઓકે, તો એકવાર તમે આ તમારે યાદ રાખવાનું છે. f ડબલ ડેશ મને શું મળ્યું છે? 60x x minus 2 ને x plus 2. કારણ કે તમે જ્યારે કિંમત મૂકશો
તમને આમાંથી બે ત્રણ ક્રિટિકલ પોઈન્ટ મળશે. આની મેક્સિમમ ઘાત કેટલી છે 3, એટલે આમાંથી મને 3 ક્રિટિકલ એક ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે. ઈ મારે વારાફરતી ઇન્ટરવલ શોધવા માટે કે કયા ઇન્ટરવલમાં ગ્રેટર ધેન 0 છે કે કયા ઇન્ટરવલમાં લેસ ધેન 0 છે, એના માટે મારે f'(x) માં કિંમત મૂકવી પડે. તો હું આમાં કિંમત મૂકું કે આમાં કિંમત મૂકું, શેમાં સહેલું પડે? તો આમાં કિંમત મૂકવી અઘરી પડે, કારણ કે મારે ઘન કરવો પડે, એને 60 સાથે ગુણાકાર કરવો પડે. પણ આમાં તમે મૂકી દો તો આમાંથી ખાલી બાદ કરી નાખવાનું, આમાં ઉમેરી દેવાનું અને આની સાથે શું કરી નાખવાનું રહેશે? ખાલી ગુણાકાર. તો આમાં તમારે ઈઝી પડશે, એટલે દર વખતે કિંમત શેમાં મૂકવાની? આમાં. એટલે આ એક તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, તો હવે હું એકવાર આના બરાબર 0 કહું, આના બરાબર 0 કહું અને આના બરાબર 0 કહું. તેથી મને x બરાબર કેટલા મળશે? અહીંયાથી મને x બરાબર 0 મળશે. અહીંયાથી x બરાબર કેટલા મળશે? મને 2 મળશે. અને અહીંયાથી x બરાબર કેટલા મળશે? મને -2. ઓકે, તો મને ત્રણ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી ગયા. એને હું શેમાં દર્શાવી દઈશ? નંબર લાઈન ઉપર દર્શાવી દઈશ. રેન્જ મને કાંઈ આપી છે નહીં, 0 મને મળ્યા છે, હું બરોબર વચ્ચે શું દર્શાવી દઉં? 0. 2 મળ્યા છે, 2 આવશે 0 ની આ બાજુ, -2 મળ્યા છે, એ આવશે 0 ની આ બાજુ. ઓકે, કાંઈ રેન્જ આપી નથી, એટલે અહીંયા હું શું લઈ લઉં? -ઇન્ફાઇનાઇટ. અહીંયા હું શું લઈ લઉં? +ઇન્ફાઇનાઇટ. ઓકે, તમે નંબર લાઈન ઉપર દર્શાવી દીધા 0, 2 અને -2 ને. હવે મારે શું શોધવું છે કે આ ઇન્ટરવલમાં કોન્કેવ અપવર્ડ છે કે કોન્કેવ ડાઉનવર્ડ. ઓકે, તો હું સૌપ્રથમ આ ઇન્ટરવલ લઈ લઉં, f'(x). x = મારે કેટલા લેવા પડશે? -2 થી −ઇન્ફાઇનાઇટ છે, એટલે હું લઉં -1. -1 અહીંયા મૂકો, -1 અહીંયા મૂકો. 60 -1 અહીંયા -1 મૂકશો એટલે કેટલા થશે? -1 -2 -1 વત્તા 2. 60 ગુણ્યા -1 એટલે થશે -60. આ થશે -3 અને આ થશે +1. ઓછે ઓછે વત્તા 60 તેરી કેટલા થશે? 180. કેવું આવ્યું? આ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે આમાં શું થશે? કોન્કેવ અપવર્ડ. f'(x) આમાંથી લઉં હવે કિંમત. તમે અહીંયા સુધી વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. હું આ બાજુનો પાર્ટ ઇરેઝ કરું છું. ઓકે, હવે હું -2 થી 0 વચ્ચે શું આવશે? સોરી, આમાં થોડી એક ભૂલ થઈ ગઈ. -2 થી −ઇન્ફાઇનાઇટ માં અહીંયા શું આવશે? -3 લેવું પડશે. હવે એક મેં -1 અહીંયા લઈ જ લીધું છે, તો -1 કેમાં આવશે? આમાં. તો આની અંદર હું શું લેવું ત્યારે? ઇન્ક્રીઝિંગ. ઓકે, આનું હું અહીંયા મેળવી નાખું. એક આમાં -2 -1 અત્યારે ભૂલથી લેવાઈ ગયું, ઈ આમાં આવશે, એટલે એને મેં અત્યારે આમાં કન્સિડર કરી લીધું. હવે હું 0 -ઇન્ફાઇનાઇટ થી -2 શેમાં આવશે? f'(x). x = કેટલા? -2 થી −ઇન્ફાઇનાઇટ માં -3 આવશે, એ હું અત્યારે લઈ લઉં. અહીંયા થશે 60 -3, અહીંયા થશે -3 -2 -3 વત્તા 2. આ થશે -180, આ -5 અને આ -1. તો જો આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. 18 પંચા કેટલા થશે? 90. આ બિંદુ અત્યારે મૂકી દઈએ એટલે આનો જવાબ કેવો આવ્યો? -900. -900 એટલે શું થશે? લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે અહીંયા શું થશે? કોન્કેવ ડાઉનવર્ડ. -2 થી 0 ની વચ્ચેમાં -1 આવે, એ આપણે સૌપ્રથમ લઈ લીધું. હવે 0 થી 2 માં શું આવશે? 1 લઈ લઉં હું. f'(x). x = કેટલા લઉં હું અહીંયા? 1 લયો એટલે થશે 60 ગુણ્યા 1. 1 ઓછા 2 અને 1 વત્તા 2. 60 એકા 60, અહીંયા થશે -1 અને અહીંયા થશે 3. તો અહીંયા કેટલા આવ્યા? માઈનસ અને 60 તેરી 180. 3 સોરી 6 તેરી 18 એટલે 180. પણ કેવા? માઈનસ. માઈનસ એટલે કેવા થશે? લેસ ધેન 0. અને લેસ ધેન 0 એટલે આમાં તો શું થશે? પાછું ઘટશે. અને 2 થી ઇન્ફાઇનાઇટ માં કેટલા લઈ લો? પાછા 3. તો f ડબલ ડેશ x માં x કેટલા લઉં હવે? 3. તો આ વ્યવસ્થિત ધ્યાન રાખજો.
f ડબલ ડેશ ઓફ x x ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લેશું 3 2 થી ઇન્ફિનિટ માં 3 આવશે એટલે આ થશે 60 ગુણાકારમાં 3 3 માઈનસ 2 અને 3 પ્લસ 2 આ થશે 60 તેરી 180 3 માંથી 2 જાય તો 1 ને 3 ને 2 5 એટલે થશે 900 કેવું આવશે ગ્રેટર ધેન 0 એટલે આમાં શું થશે પાછું વધશે તો હું વ્યવસ્થિત જવાબ લખી નાખો a given curve is concave upwards in interval concave upwards કયા ઇન્ટરવલ માં થાય છે -2 to 0 -2, 0 and 2 to infinite 2, infinite and concave downwards in interval કયા ઇન્ટરવલ માં concave downwards થાય છે -∞ થી -2 -∞ થી -2 and 0, 2 આની અંદર શું થાય છે concave downwards ઓકે તો ઝડપથી જોઈ લો આ મને કર્વ આપ્યો છે એનું મેં બે વાર વિકલન મેળવ્યું વિકલન મેળવ્યા પછી ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવા માટે મેં શું કહી દીધું એના બરાબર 0 કહી દીધા પછી મને ત્રણ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યા એને મેં નંબર લાઈન ઉપર દર્શાવી દીધા આ બે આ રેન્જ લઈ લીધી આ બધા ઇન્ટરવલ માટે મેં એની કિંમત મેળવી કે લેસ ધેન 0 આવે છે કે ગ્રેટર ધેન 0 આવી રીતના મેં જવાબ લખી નાખ્યો ઓકે હવે મને બીજું શું પૂછ્યું છે ઓલસો ફાઇન્ડ ધેર પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઓકે તો પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન આપણે કેવી રીતે લખતા હતા x, f of x તો x મને કયા મળ્યા છે 0 -2 અને 2 તો સૌપ્રથમ હું લખીશ for x equal to 0 x equal to 0 માટે મારે શું મેળવવું છે y તો આ y મળશે મને અહીંયા 0 મૂકી દો અહીંયા 0 મૂકી દો અહીંયા 0 મૂકી દો કેટલા વધ્યા -10 તેથી points of inflection is 0, -10 ઓકે 0, કેટલા મળ્યા મને -10 બીજું મેળવી નાખું for x equal to -2 x equal to કેટલા લઉં -2 ઓકે તો x equal to -2 માટે મેળવીએ તો y બરાબર કેટલા મળ્યા મને 3 -2 ની 5 ઘાત -40 -2 ની 3 ઘાત વત્તા 2 into -2 માઈનસ કેટલા છે અહીંયા 10 ઓકે સાદું રૂપ આપો 3 ના 3 આ થશે -32 ઓછા 40 આ થશે -8 ઓછા 4 ઓછા 10 સાદું રૂપ આપો એટલે આ થશે 3 દુ 6 3 તેરી 9 કેવા માઈનસ આ ઓછે ઓછે વત્તા 8 ચોક 32 0 ને ઓછા કેટલા થઈ જશે આ 14 320 હું પહેલા લખું -96 -14 કેટલા થશે 110 0 માંથી 0 જશે 0 2 માંથી 1 જશે 1 3 માંથી 1 જશે 2 તો બીજું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને શું મળ્યું -2,210 points of inflection is -2,210 ઓકે ત્રીજું કોના માટે મેળવવાનું છે મારે x 2 માટે તો x 2 માટે હું આન્સર વ્યવસ્થિત નોટ કરી લેજો આવી રીતના x 2 માટે હું અહીંયા મેળવું for x is equal to 2 ઓકે હવે કેટલા માટે મેળવીએ આપણે x is equal to 2 માટે તો y બરાબર કેટલા મળશે મને 3 2 ની 5 ઘાત ઓછા 40 2 ની 3 ઘાત વત્તા 2 into 2 minus 10 અહીંયા કેવા આવશે 96
કેવા પ્લસ, અહીંયા માઈનસ આવતા તો અહીંયા કેવા થશે પ્લસ, અહીંયા કેટલા આવશે 320 માઈનસ અહીંયા 4 ને ઓછા 10 96 ને 4 કેટલા થશે પહેલા તો 100 માંથી 110 જશે એટલે કેટલા વધશે 90 માઈનસ 320 એટલે થશે માઈનસ 230. ઓકે, તો આનો જવાબ શું આવ્યો માઈનસ 230. તો બીજું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું મળ્યું મને? પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ 2,230. ઓકે, 2, માઈનસ 230, 2, માઈનસ 230. ઓકે, તો આ દાખલો વ્યવસ્થિત જોઈ લેજો કે મને 3 ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યા છે અને 3 પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મળશે. ઓકે, તો આગળ નેક્સ્ટ દાખલામાં આપણે જઈએ. બીજો જોઈએ આપણે y equal to x square plus 3x plus 4 e raised to minus x. આનું મારે જોવાનું છે. હવે હું લખાણ થોડુંક આમાં બહુ લખીશ ને, હું સીધો આમાં સીધો દાખલો જ ગણીશ કે મારી પાસે ફંક્શન કોનું મળ્યું છે we have y is equal to f of x. તેથી f of x equal to x square plus 3x plus 4 into e raised to minus x. મારે કોન્કેવ અપવર્ડ્સ એન્ડ કોન્કેવ ડાઉનવર્ડ્સ મેળવવું હોય તો કેટલી વાર ડિફરન્શિએટ કરવું પડશે? મારે 2 વાર. ડિફરન્શિએટ બોથ સાઇડ. તેથી f dash of x equal to આનું મારે વિકલન કરવું છે. કોનો નિયમ લાગુ કરવો પડશે? મારે અહીંયા ગુણાકારનો નિયમ. પહેલું આમનામ, બીજાનું વિકલન, બીજું આમનામ ને પહેલાનું વિકલન. પહેલું આમનામ રાખવું x square plus 3x plus 4. બીજાનું વિકલન કરું e raised to minus x. માઈનસ 1 નું શું થશે? માઈનસ x નું શું થશે પાછું? માઈનસ 1. ઈ શેમાં આવશે? વિકલન છે એટલે ગુણાકારમાં. ગુણાકારમાં આવશે એટલે પદ કેવું થઈ જશે હવે? માઈનસ. ગુણાકારના નિયમ મુજબ વચ્ચે શું આવશે? સરવાળો. બીજું આમનામ ને આનું શું કરવાનું છે મારે? વિકલન. આનું વિકલન કરો x વર્ગ નું શું થશે? 2x વત્તા 3x નું કેટલું થશે? 3 અને e raised to minus x. હવે આનું હજી મારે વિકલન કર્યા પહેલા મારે આમાંથી શું કાઢી લેવાય? e raised to minus x શું કાઢી લેવાય? સામાન્ય કાઢી લો. e raised to minus x સામાન્ય કાઢી લો એટલે આ x નો મને નિશાની કેવી છે? માઈનસ. એટલે કેવો થશે? માઈનસ x નો સ્ક્વેર પ્લસ 3x કેવા થઈ જશે? માઈનસ 3x આ પ્લસ 4 કેવા થઈ જશે? માઈનસ 4. ના તો કેવા છે? પ્લસ જ છે એટલે 2x પ્લસ 3. સાદું રૂપ આપો છે આમાં e raised to minus x માઈનસ x સ્ક્વેર ઓછા 3x વત્તા 2x એટલે ઓછા x ને ઓછા 1. ઓછા 3 વત્તા ઓછા 4 વત્તા 3 કેટલા થઈ જશે? માઈનસ 1. હવે હજી આનું મારે કેટલા વાર કરવાનું છે? બીજી વાર વિકલન. અગેન ડિફરન્શિએટ બોથ સાઇડ. એટલે અહીં શું થશે મારી પાસે? f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ e રેઝ ટુ x પહેલા હું માઈનસ આમનો લેવા દો e રેઝ ટુ માઈનસ x આમનો. આનું વિકલન કરી નાખો. કેટલા થશે? માઈનસ 2x માઈનસ 1. વચ્ચે ગુણાકારનો નિયમ વાપરીએ છીએ એટલે વચ્ચે શું આવશે? સરવાળો. પહેલું આમનામ રહેવા દીધું, બીજાનું વિકલન કરી નાખ્યું. હવે બીજું આમનામ રહેવા દઈશું. માઈનસ x સ્ક્વેર માઈનસ x માઈનસ 1 e રેઝ ટુ x નું માઈનસ e રેઝ ટુ માઈનસ x નું e રેઝ ટુ માઈનસ 1x. હવે માઈનસ e રેઝ ટુ માઈનસ x નું શું થઈ જશે? e રેઝ ટુ માઈનસ x અને માઈનસ x નું પાછું શું કરવું પડે? મારે ચેઇન રૂલ મુજબ હજી એકવાર વિકલન કરવું પડે. અને માઈનસ x નું શું થઈ છે? માઈનસ 1. તો માઈનસ 1 અહીંયા ગુણાકારમાં આવશે એટલે આ પ્લસ નિશાની કેવી થઈ જશે? માઈનસ. તો આમાંથી હજી કઈ સામાન્ય નીકળે છે? તો કે હા, કેટલા નીકળે છે? e રેઝ ટુ માઈનસ x. કાઢો એમાંથી e રેઝ ટુ માઈનસ x સામાન્ય e રેઝ ટુ માઈનસ x કાઢો એટલે આ થશે માઈનસ 2x માઈનસ 1. હવે નિશાની જોવો તો કેવી થાય છે બધી? આ માઈનસ છે ને આ માઈનસ છે. માઈનસ માઈનસ કેવા થશે? વત્તા x નો સ્ક્વેર ઓછે ઓછે વત્તા
x અને ઓછે ઓછે વધતા 1 ઇક્વલ ટુ કઈ એના બરાબર છે f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ છે. ઓકે, આમાં સાદુરૂપ આપો શું કેન્સલ થશે? -1 પ્લસ 1 શું થઈ જશે? કેન્સલ. આ -2x પ્લસ x કેવા થઈ જશે? -x. તેથી હું અહીંયા લખું હવે આગળ f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ e રેઝ ટુ -x. x નો સ્ક્વેર સૌપ્રથમ લખી નાખો. માઈનસ કેટલા આવશે? x. માઈનસ પ્લસ 1 તો ઉડી ગયા. આયા x વર્ગ ને x વર્ગ માઈનસ 2x પ્લસ x કેટલા થશે? -x. હવે અહીં તમે લાઈન લખજો ટુ ફાઇન્ડ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઇક્વેટ f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ 0. આના બરાબર 0 થશે. તેથી e રેઝ ટુ -x x સ્ક્વેર x ઇક્વલ ટુ 0. આ ગુણાકારમાં છે 0 ના છેદમાં થઈ જશે એટલે 0 થઈ જશે. અહીંયા વચ્ચે મારી પાસે x સ્ક્વેર x ઇક્વલ ટુ 0. બંનેમાંથી સામાન્ય શું નીકળશે? x x -1 ઇક્વલ ટુ 0. બે વાર એક બંનેને એકવાર ઇક્વેટ 0 કરો. આના બરાબર 0 કયો અને આના બરાબર 0 કયો. તેથી x બરાબર શું મળશે મને? 0. અને બીજું x બરાબર કેટલા મળશે મને? 1. તો આમાં મને ઇન્ટરસેક્શન પોઈન્ટ મને કેટલા મળ્યા? બે મને ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યા જેને હું નંબર લાઈન ઉપર દર્શાવી દઈશ. x બરાબર કેટલા છે મારી પાસે? 0. x બરાબર કેટલા મળ્યા મને? અહીંયા 1. આ બાજુ મારે કેટલા લઈ લેવાના? માઈનસ ઇન્ફાઇનાઇટ. આ બાજુ કેટલા લઈ લેવાના મારે? પ્લસ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો સૌપ્રથમ આપણે કર્વ લીધો, એને બે વાર વિકલન કર્યું, એને ઇક્વેટ 0 કર્યું અને શું મળી ગયા મને? ઇન્ટરસેક્શન પોઈન્ટ. હવે મારે આ ઇન્ટરસેક્શન પોઈન્ટમાં જોવું છે ધન થશે કે ઋણ, અહીંયા ધન થશે કે ઋણ, કે અહીંયા ધન થશે કે ઋણ. તો f ડબલ ડેશ ઓફ x મને શું મળેલું છે? f ડબલ ડેશ ઓફ x અહીંયાથી મેં e રેઝ ટુ x અહીંયા છેદમાં જવા દીધા હતા. e પદથી મારે લેવાનું. આમાં તમે કિંમત મૂકવા જશો f ડબલ ડેશ x માં તો એ કિંમત કેવું થઈ જશે? લાંબુ. એના કરતા હું આની અંદર કિંમત મૂકીશ. f ડબલ ડેશ ઓફ x મારી પાસે શું છે? e રેઝ ટુ x. અહીંયા મેં 0 છેદમાં જવા દીધા હતા પણ અત્યારે હું જ્યારે કિંમત મૂકતો હોય ત્યારે મારે એ પાછા લઈ લેવાના. ઓકે, તો f ડબલ ડેશ ઓફ x હું કેટલા લઉં? મારી પાસે છે f ડબલ ડેશ ઓફ x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? કેટલા લઉં? 0, માઈનસ ઇન્ફાઇનાઇટ. 0 થી માઈનસ ઇન્ફાઇનાઇટ માં હું પદ લઈ લઉં. પહેલા x બરાબર -1 મૂકો. આમાં કિંમત અહીંયા e રેઝ ટુ x આગળ ગુણી નાખજો. e રેઝ ટુ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે? x ની જગ્યાએ -1 ગુણાકારમાં x x -1. x ની જગ્યાએ -1 અહીંયા -1 સાદુરૂપ આપો. માઈનસ માઈનસ પ્લસ એટલે e રેઝ ટુ કેટલી ઘાત આવી ગઈ આની? 1 નો લખો તો ચાલશે. આ -1 અને આ થશે ઓછે આ -2. આ ઓછે કેવા થઈ જશે? વત્તા એટલે 2e. e ની કિંમત એક 2 પોઈન્ટ સમથિંગ કાક હોય છે. એ કેવું હશે? ગ્રેટર ધેન 0. e ગ્રેટર ધેન 0 હશે. 2 સાથે ગુણશો તો એની કિંમત કેવી આવશે? ગ્રેટર ધેન 0. તો આની અંદર તમારું ફંક્શન કેવું કરવું કેવું થશે? કોન્કેવ અપવર્ડ. 0 અને 1 ની વચ્ચે શું આવશે? f ડબલ ડેશ ઓફ x 0 ની 1 ની વચ્ચે આવશે 1/2. 0.5 કિંમત મૂકો. e રેઝ ટુ -1/2 ઓકે, તો આ શું થઈ ગઈ છે? e રેઝ ટુ -1/2. આ 1/2 અને આ શું થઈ છે? -1/2. તો અહીંયા ગુણાકારમાં આવશે 1 - 4 એટલે -1/2. આનો જવાબ શું આવશે? -1/2 દુ 4 વર્ગમૂળમાં e. 1/2 ઘાત એટલે શું થઈ જશે? વર્ગમૂળ. અહીંયા માઈનસ છે, નીચે આવશે તો કેવી થઈ જશે? પ્લસ થઈ જાય. અને આ નિશાની અહીં કેવી થશે? માઈનસ. એટલે આનો જવાબ કેવો આવશે? લેસ ધેન 0. એટલે અહીંયા શું થશે? કોન્કેવ ડાઉનવર્ડ. અહીંયા હું મેળવી નાખું.
હવે હું અહીં શું લઈ લઈશ, અહીંયા ઇન્ટરવલમાં કેટલા આવશે 2 f ડબલ ડેશ ઓફ x h is equal to 2. અહીંયા આવશે e raised to -2 ગુણાકારમાં 2 અને 2 -1 એટલે અહીંયા થશે 1 ના છેદમાં e raised to -2 એટલે e નો સ્ક્વેર 2 ના 2 અને અહીંયા 2 માંથી 1 જાય 1 એટલે અહીંયા આવશે 2 ના છેદમાં e સ્ક્વેર. એટલો જવાબ આવશે ગ્રેટર ધેન 0. ઓકે, તો અહીંયા શું થઈ છે પાછું કોન્કેવ અપવર્ડ્સ. તો અહીંયા તમારે વ્યવસ્થિત લખી નાખવાનો a given curve concave upwards in concave upwards તેમાં થાય છે -infinite to 0 and 1 to infinite and concave downwards in 0,1 in 0,1. તો આ મને મળી ગયું કે કયા કયા ઇન્ટરવલમાં કોન્કેવ અપવર્ડ છે અને કોન્કેવ ડાઉનવર્ડ. બીજું શું મેળવવાનું છે, ઓલસો ફાઇન્ડ ધેર પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, તો હવે એને આપણે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મેળવી નાખીએ. x બરાબર 0 માટે y મેળવીએ, x બરાબર અને x બરાબર 1 માટે આપણે y મેળવીએ. x બરાબર મને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન કેટલા મળ્યા છે આમાં 2. તો પ્રથમ હું લખીશ for x equal to 0. આ y મને આપ્યું છે, y બરાબર શું થશે 0 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 0 એટલે 0. અહીંયા 4 કેટલા વધ્યા, અહીંયા 4 e raised to 0. 0 ની કોઈ પણ ઘાત કેટલી થશે 1. પેલું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને શું મળ્યું, પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ 0,4. x ની કિંમત મૂકી 0. હવે x બરાબર કેટલા મૂકવાના છે મારે 1. for x is equal to 1. x is equal to 1 આમાં મૂકો એટલે y બરાબર કેટલા મળશે 1 નો વર્ગ 1 3 એકા 3 વત્તા 4 ને e raised to -1. સાદું રૂપ આપો 3 ને 1 4 4 ને 4 8 e raised to -1 એટલે છેદમાં કેટલા આવશે 8 e. તેથી પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ 1,8 ના છેદમાં e. બીજું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને શું મળશે 1,8 ના છેદમાં e. ઓકે, તો આ e આવે છે એટલે તમારો કેવો હશે એક્સપોનેન્શિયલ હશે. e નો કર્વ કેવો હોય એક્સપોનેન્શિયલ. e તમારે એટલું બહુ અત્યારે આવતું નથી છતાં એનો કર્વ કેવો આવે છે 1,8 ના છેદમાં e. ઓકે, તો હવે આપણે આ દાખલો જોયો એમાં શું જોયું કે કોન્કેવ અપવર્ડ્સ કયા ઇન્ટરવલમાં થાય છે, કોન્કેવ ડાઉનવર્ડ્સ કયા ઇન્ટરવલમાં થાય છે અને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન આમાં મેળવ્યું. એક દાખલો હજી છે, થોડો લેન્ધી છે, છતાં આ વિડિયો લેક્ચરમાં આપણે જોઈ લઈએ એટલે પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બીજો ટોપિક શરૂ કરવાનો રહેશે. તો આ દાખલો હવે થોડો ઝડપથી જોજો. y equal to e raised to x sin x minus cos x અને ઇન્ટરવલ શું આપ્યો છે 0,2π. ઓકે, તો ઝડપથી જોતા જજો. કર્વ આપ્યો છે e raised to x ગુણાકારમાં sin x minus cos x અને એનો મને ઇન્ટરવલ શું આપ્યો છે 0,2π. ડિફરન્શિએટ બોથ સાઇડ. તેથી f પ્રાઇમ ઓફ x ડિફરન્શિએટ કેટલી વાર કરું છું, બે બાજુ ડિફરન્શિએશન કરું છું. e raised to x અત્યારે હું e raised to x એમ નામ લેવા દઉં. પેલું એમ નામ આ બંનેનું વિકલન sin x નું થશે cos x નું થશે માઈનસ sin x નું. માઈનસ sin શું થઈ જશે આવડા પ્લસ એટલે cos x નું શું થયું માઈનસ sin x. વચ્ચે સરવાળો ગુણાકાર વિકલનના ગુણાકારના નિયમમાં શું આવશે વચ્ચે સરવાળો. બીજા હવે આ એમનું રાખ્યું હતું મેં, આનું વિકલન કરી નાખ્યું. હવે મારે આ એમનું લખવાનું, નાનું વિકલન કરવાનું. આનું વિકલન e raised to x નું વિકલન શું થશે e raised to x. અહીંયા શું વચ્ચે sin x cos x. ઓકે, આ બંનેમાંથી કઈ સામાન્ય નીકળે છે તો કે e raised to x અને e raised to
x e રેઝ ટુ x આમાંથી સામાન્ય કાઢી દો કેટલો વધશે cos x વત્તા sin x વત્તા sin x માઈનસ cos x કાઈ ઉડે છે હા cos x શું થઈ જશે ઉડી જાય sin x plus sin x એટલે શું થઈ જશે 2 sin x 2 e raised to x 2 e raised to x કેટલા આવ્યા મારી પાસે sin x કોના બરાબર f dash of x મારે વિકલન કેટલી વાર મેળવવાનું છે આનું બે વાર again differentiate both side so f double dash of x 2 e raised to x નું આમનામ લેવા દો 2 e raised to 2 ને પણ જોડે જોડે લઈ લઉં છું 2 e raised to x આમનામ લેવા દો sin x નું શું થશે cos x વત્તા 2 e raised to x નું શું થશે 2 e raised to x અને sin x આમના આમ ઓકે આમાંથી સામાન્ય શું નીકળશે 2 e raised to x કેટલા વધે મારી પાસે sin x cos x આમાંથી મારે શું મેળવવું છે ઇન્ટરસેક્શન પોઈન્ટ લખજો આયા વિધાન નીચે કે ટુ ફાઇન્ડ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઇક્વેટ f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ 0 f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ 0 ઓકે તો આયા સાઈડમાં થોડુંક ઝડપથી કરી નાખું છે f ડબલ ડેશ ઓફ x ઇક્વલ ટુ શું લઉં છું 0 તો 2 e રેઝ ટુ x 2 e રેઝ ટુ x cos x plus sin x ઇક્વલ ટુ કેટલા થશે મારી પાસે 0 આ ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ જતી છે એટલે શું થશે 0 cos x sin x બરાબર કેટલા વધે મારી પાસે cos x sin x બરાબર કેટલા મળ્યા મને 0 cos x બરાબર sin x ને જમણી બાજુ જવા દો cos x ને જમણી બાજુ જવા દો તો શું થશે sin x બરાબર cos x cos x ને ખાલી છેદમાં લાવો એટલે શું થશે sin x cos x અહીં ગુણાકારમાં કેટલા વધે છે જે -1 ખાલી cos x ને અહીંયા છેદમાં લાવ્યો sin x cos x એટલે કેટલા થશે tan x બરાબર -1 tan x બરાબર કેટલા આવ્યા મને મારી પાસે -1 હવે tan x બરાબર -1 અહીંયા મને વિધેય 0 થી 2π માં આપ્યું છે પ્રથમ ચરણમાં આપ્યું નથી કે હું બે બાજુથી tan કેન્સલ કરી શકું ઓકે તો એક તો સૌપ્રથમ f ડબલ ડેશ ઓફ x મને શું મળ્યું એ યાદ રાખજો પછી તમારે જરૂર પડશે એટલે બાકીનો હું અત્યારે અહીંયાથી ઇરેઝ કરું છું હવે મારે tan x બરાબર કેટલા મળ્યા મને -1 તો જો tan x બરાબર -1 એની બદલે તમે શું લખી શકો tan x બરાબર 10 કેન્સલ કરવું હોય તો મારે 10 નું વિધેય -1 ની જગ્યાએ ગમે એવી રીતે લાવવું પડશે હવે માઈનસ લાવવું છે તો મારે શું કરવું પડે પાઈ માઈનસ કરવું પડશે 10 નું 10 લાવવું છે તો વિધેય મારે કોનો π/2 નો હું સહગુણક રાખી શકું નહીં તો મારે કોનું રાખવું પડશે પાઈ નું રાખવું પડશે હવે પાઈ માઈનસ કરાય કે પાઈ પ્લસ કરાય હવે જો અહીંયા આવશે પાઈ અહીંયા થશે પાઈ માઈનસ અને આ થશે પાઈ પ્લસ હવે મારે જવાબ ધન લાવવો છે કે ઋણ લાવવો છે તો કે મારે જવાબ લાવવો છે ઋણ તો ઋણ આ વિધિમાં તો કેવું હશે 10 all st અહીંયા 10 કેવું હશે ધન એટલે મારે પાઈ પ્લસ ચાલે ને એટલે શું લેવું મારે પાઈ માઈનસ અને 1 ક્યારે એનો જવાબ આવે 10 નો તો કે π/4 માટે 10 પાઈ -π/4 કેટલા થશે -1 ઓકે સાદુરૂપ આપો હવે બંને બાજુથી tan શું થઈ જશે કેન્સલ તો x બરાબર મને કેટલા મળ્યા પાઈ -π/4 સાદુરૂપ આપો 4π - π એટલે કેટલા થશે 3π/4 સોરી x સીધા એમ કેન્સલ થશે નહીં x tan x બરાબર 10 પાઈ -π/4 હવે ઓલું આપણે ત્રણ નિયમ જોયા હતા sin x બરાબર sin y હોય cos x બરાબર cos y હોય અને tan x બરાબર tan y હોય એના આપણે જૂના વિડિયો લેક્ચરમાં બધા એના નિયમ જોયેલા છે તેથી x બરાબર tan ને tan કેન્સલ કરવું હોય તો શું આવશે n પાઈ પ્લસ અહીંયા જે ખૂણો વિધેયમાં ખૂણો જે વિધેય સાથે ખૂણો હોય એ આનું સાદુરૂપ આપો તો 4π - π એટલે કેટલા થશે 3π/4 નો જવાબ શું આવશે 3π/4 હવે n ની કિંમત મારે કઈ લેવાની છે n બરાબર હું સૌપ્રથમ કેટલા લઉં 0 n બરાબર 0 તેથી x બરાબર કેટલા મળ્યા મને 3π/4 belongs to શું થાય છે 0,2π 3π/4 ની કિંમત કેટલી મળશે મને 3 અને π/4 એટલે 45 3 * 45 એટલે
135 સમથિંગ આવશે, 135 જ આવશે. તો એ 0 થી 2 પાઈ માં આવી જશે. n બરાબર એટલે હું કેટલા લઉં હવે અહીંયા મારી પાસે 1, તો x બરાબર કેટલા મળ્યા? n એક અંક લાગી લેતી છે પાઈ પ્લસ 3 પાઈ બાય 4. સાદુરૂપ આપો 3 પાઈ પ્લસ 4 પાઈ પ્લસ 3 પાઈ એટલે કેટલા થશે? 7 પાઈ બાય 4. અમારે જોવાનું છે આ 0 થી 2 પાઈ માં આવે છે કે નહીં. આ 7 ના 7 પાઈ બાય 4 એટલે કેટલા થશે મારી પાસે? 45. તો 7 ગુણ્યા કેટલા કરવાના મારે? 45. 7 પંચા 35, 5 ને બધી પડી 3, 7 ચોક 28, 28 ને 3 કેટલા થશે? 31. 315. 2 પાઈ એટલે 360 થશે. તો 0 ને 2 પાઈ ની અંદર પણ 315 આવી જશે. એટલે શું થશે? belongs to 0, 2 પાઈ. ઓકે, હવે તમે 2 લેશો એટલે આનાથી શું થઈ જશે? વધી જશે. n બરાબર કેટલા લ્યો અહીંયા? 2 પાઈ. તો 2 પાઈ પ્લસ જ આવે છે. 2 પાઈ માં કાઈ ઉમેરો તો આની રેન્જ ની શું થઈ જશે? 12. ઓકે, તો ઈ પછીનું જે હશે ઈ રેન્જ ની અંદર આવશે ને. તો ઇન્ટરસેક્શન પોઈન્ટ મને કેટલા મળ્યા? 2. કયા મળ્યા? 3 પાઈ બાય 4 અને બીજું મળ્યું મને 7 પાઈ બાય 4. એને હું નંબર લાઈનમાં દર્શાવી દઉં. તો જો નંબર લાઈનમાં દર્શાવી દઉં. મને રેન્જ આપી છે 0 થી કેટલી આપી છે? 2 પાઈ. આ રેન્જ આપી છે અમે સૌપ્રથમ દર્શાવી દીધી. શું આપી છે? કયા ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યા? 3 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4. અહીંયા હું લઈ લઉં 3 પાઈ બાય 4 અને અહીંયા લઈ લઉં હું 7 પાઈ બાય 4. હવે આની કિંમત મને ખબર છે કેટલી છે? 135. હવે આમાંથી મારે શું મેળવવાનું છે? આમાં મારે f ડબલ ડેશ ઓફ x વધે છે કે ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે એ મેળવવાનું છે. તો સૌપ્રથમ હું f ડબલ ડેશ ઓફ x લખીશ. x બરાબર કેટલા લઈશું? 0 થી 3 પાઈ બાય 4 એટલે 0 થી 135 ની વચ્ચે હું શું લઈ લઉં? 30 લઈ લઉં. અત્યારે 0 કેટલા લઈ લઉં? 0 થી 135 માં 30 આવવાના છે એટલે હું અત્યારે લઈ લીધા મેં 30. હવે f ડબલ ડેશ ઓફ x આપણે ઇરેઝ કરી નાખ્યું. શું હતું? 2 e raised to x cos x plus sin x. 2 e raised to x. x બરાબર કેટલા લીધા મેં અત્યારે? 30. 2 e raised to 30 cos 30 plus sin 30. ઓકે, f ડબલ ડેશ ઓફ માં કિંમત મૂકી દીધી. આ e raised to 30 હંમેશા ગ્રેટર ધેન 0 આવશે. 2 e raised to 30 cos 30 થશે √3/2 વત્તા sin 30 થશે 1/2. આનો જવાબ આવશે e raised to 30 √3 plus 1 આખાના છેદમાં 2. અહીંયા 2 કેન્સલ થઈ જશે. આનો જવાબ આવશે e raised to 30 √3 plus 1 કેવો આવશે? ગ્રેટર ધેન 0. અને આમાં શું થશે? કોન્કેવ અપવર્ડ્સ. ઓકે, હવે આવશે 3 પાઈ બાય 4 થી 7 પાઈ બાય 4. એની અંદર હું મૂકું f double dash of x. 3 પાઈ બાય 4 થી 7 પાઈ બાય 4. 3 પાઈ બાય 4 એટલે કેટલા થશે? 135. આ કેટલા થશે? 315. એની વચ્ચેની કોઈ હું કિંમત લઉં, મને કઈ સહેલી પડશે? 135 થી 315 વચ્ચે હું 300 લઈ લઉં. x કેટલા લઉં હું? 300. તો 300 એટલે કેટલા મળે? કેવી રીતના મળશે મને? 2 e raised to 300. અહીંયા થશે cos 300 plus sin 300. સાદું રૂપ આપો 2 e raised to 300. cos 300 એટલે cos 300 એટલે થશે 360. 360 માઈનસ કેટલા થશે? 60 વત્તા અહીંયા શું થશે? sin 360 માઈનસ 60. ઓકે, 360 એટલે કેટલા થશે? 2 પાઈ. 2 પાઈ માઈનસ માં cos વિધેય કેવું હશે? ધન. 2 પાઈ માઈનસ માં cos વિધેય કેવું હશે? ધન. અને 2 પાઈ નો સહગુણક હોવાથી ઋણ વિધેય બદલાશે નહીં. 2 e raised to 300 ના 300 અહીંયા થશે 360 માઈનસ cos કેટલા થશે? cos 60. હવે 2 પાઈ માઈનસ એટલે અહીંયા sin વિધેય કેવું થશે? અહીંયા
2 પાઈ માઈનસ માં sin કેવું હશે ઋણ એટલે અહીં થશે માઈનસ ને sin ના sin હાલો બરોબર 2e300 cos sin કેટલા થશે 1/2 અને sin કેટલા થશે √3/2 તો આનો જવાબ આવશે 2e300 1 √3 ના છેદમાં 2 બે કેન્સલ થઈ જશે અને જવાબ આવશે e300 1 √3 આ હંમેશા ધન આવશે પણ 1 √3 નો જવાબ કેવો આવશે હંમેશા લેસ ધેન 0 કેમ કે નાનામાંથી તમે શું બાદ કરો છો મોટું √3 ની કિંમત મને ખબર છે કેટલી મળે છે 1.73 અને આ છે 1 એટલે નો જવાબ આવશે -0.73 ગુણ્યા e300 તમે ન લખો તો ચાલશે શું દર્શાવી દેવાનો જવાબ કેવો આવશે લેસ ધેન 0 લેસ ધેન 0 એટલે આમાં શું હોય છે કોન્કેવ ડાઉનવર્ડ હવે મારે 315 થી શેમાં જોવું છે 360 તો હું કેટલા લઈ લો 300 ને કિંમત એક એકાદી હું લઈ લઉં કેટલી લઈશું કિંમત f ડબલ ડેશ ઓફ x x 315 થી 360 ની વચ્ચે કેટલી આવશે 330 આવે 330 આવશે તો અહીંયા હું શું લઈશ 2e330 315 ને 360 વચ્ચે 330 આવશે અહીંયા લખીશું cos 330 sin 330 2e330 cos 330 એટલે cos 360 માઈનસ હવે આમાંથી કેટલા બાદ કરવાના 60 વત્તા અહીંયા કેટલા આવશે sin 360 માઈનસ 30 મળી ગયા સાદુરૂપ આપો 2e330 360 માઈનસ 30 પાછા કરી નહીં નાખવાના જોવાનું 360 2 પાઈ માઈનસ એટલે વિધેય cos કેવું થશે 2 પાઈ માઈનસ એટલે ચોથું ચરણ અહીંયા 2 પાઈ માઈનસ એટલે અહીંયા ચોથું ચરણ આવશે અહીંયા cos કેવું હોય all st cos કેવું હોય ત્યાં ધન હોય એટલે વિધેય ચેન્જ થશે એટલે આનો જવાબ આવશે cos 30 આનો જવાબ આવશે minus sin 30 કેમ કે ચોથા ચરણમાં sin વિધેય કેવું હશે ઋણ ઓકે કિંમત મૂકો 2e330 cos 30 થશે √3/2 minus sin 30 થશે 1/2 સાદુરૂપ આપો 2e330 √3 minus 1 ના છેદમાં 2 બે કેન્સલ થઈ ગયા આનો જવાબ આવશે e330 √3 + 1 એનો જવાબ કેવો આવશે હંમેશા ગ્રેટર ધેન 0 એનો જવાબ કેવો આવ્યો ગ્રેટર ધેન 0 તો આ ચરણમાં આ ઇન્ટરવલમાં શું થશે કોન્કેવ અપવર્ડ તો આનો જવાબ વ્યવસ્થિત તમે તમારી રીતે લખી નાખજો કે a given curve is concave upwards in 0,3π/4 and 7π/4, 2π આ બંને ઇન્ટરવલમાં કોન્કેવ અપવર્ડ્સ છે અને a given function is concave downwards in 3π/4, 7π/4 હવે મારે શું મેળવવું છે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન તો ઝડપથી પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન આના જોઈ લઈએ કે આના માટે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને શું મળશે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન માટે મારે પણ કેમાં કિંમત મૂકવાની આપ તમારા કર્વ ની અંદર કર્વ તમને શું આપ્યો તો કર્વ તમને આપ્યો તો y e⁻x સૌપ્રથમ લખીશું for x 3π/4 x 3π/4 y equal to ફંક્શન પેલા લખી નાખું e⁻x sin x minus cos x e⁻x sin x minus cos x બરાબર x બરાબર કેટલા મૂકી દઉં 3π/4 y બરાબર e⁻3π/4 અહીંયા થશે sin 3π/4 ઓછા cos 3π/4 હવે મારે sin 3π/4 ની કિંમત કેવી રીતે મેળવવી e⁻3π/4 sin ના sin અહીંયા શું લખું પાઈ માઈનસ નહીં 2π માઈનસ કેટલા લ્યો
પાઈ માઈનસ પાઈ બાય 4 પાઈ અહીંયા ગુણાકારમાં આવશે 4 પાઈ માઈનસ પાઈ એટલે 3 પાઈ બાય 4 ઓછા અહીંયા શું થશે cos પાઈ માઈનસ પાઈ બાય 4 ઓકે પાઈ માઈનસ અહીંયા થશે ને પાઈ માઈનસ એટલે sin વિધેય કેવું થશે ઋણ વિધેય ચેન્જ થશે નહીં e 3 પાઈ બાય 4 આનો જવાબ આવશે sin પાઈ બાય 4 ઓછા પાઈ માઈનસ માં cos વિધેય કેવું હશે ઋણ એટલે ઓછો છે કેવા થઈ જશે ઋણ પ્લસ અહીં થશે cos પાઈ બાય 4 સાદું રૂપ આપો e 3 પાઈ બાય 4 e 3 પાઈ બાય 4 sin પાઈ બાય 4 1/√2 1/√2 cos પાઈ બાય 4 પણ કેટલા થશે 1/√2 આનો જવાબ આવશે 2/√2 1 + 1 ના છેદમાં √2 e 3 પાઈ બાય 4 આ 2 એટલે શું થશે √2 એની સાથે આ √2 કેન્સલ થઈ જશે અને આનો ફાઇનલ જવાબ આવશે √2 e 3 પાઈ બાય 4 તો એક મને પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું મળ્યું મને એક પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મને શું મળ્યું points of inflection is 3 પાઈ બાય 4 એના માટે શું મળ્યું મને √2 e 3 પાઈ બાય 4 બીજું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન કોના માટે મેળવો x બરાબર 7 પાઈ બાય 4 માટે હું આમાં થોડો સુધારો વધારો કરું છું તો વ્યવસ્થિત નોટ ડાઉન કરતા જજો x બરાબર 7 પાઈ બાય 4 અહીંયા કેટલા આવશે 7 અહીંયા કેટલા આવશે 7 ઓકે તો અહીંયા મારે કેટલા લેવા પડે અહીંયા 2 પાઈ લઈ લો 4 2 8 8 પાઈ માઈનસ પાઈ એટલે કેટલા આવી ગયા 7 પાઈ બાય 4 એટલે અહીંયા કેટલા થશે અહીંયા ચેક કરવું પડશે 2 પાઈ માઈનસ માં sin વિધેય કેવું હશે ઋણ એટલે આનો જવાબ કેવો આવશે માઈનસ sin પાઈ બાય 4 આમાં સાદુરૂપ આપો અહીંયા કેટલા આવી ગયા હશે હવે 2 પાઈ મેં આમાં પેલો જે દાખલો હતો 3 પાઈ બાય 4 વાળો એમાં સાદુરૂપ આપી દીધું છે પાઈ ની જગ્યાએ 2 પાઈ કરો તો 4 ગુણ્યા 2 એટલે 8 પાઈ માઈનસ પાઈ એટલે 7 પાઈ બાય 4 આવી ગયો 2 પાઈ માઈનસ sin વિધેય કેવું હશે ઋણ આમાં જોઈએ 2 પાઈ માઈનસ એટલે cos વિધેય કેવું હશે 2 પાઈ માઈનસ cos વિધેય કેવું હશે આમાં ધન એટલે આ માઈનસ નેગેટિવ ના કેટલા થશે cos પાઈ બાય 4 2 પાઈ નો ગુણક હોવાથી વિધેય બદલાશે નહીં કેવા આવશે આવડા -1/2 આ કેવા આવશે -1/√2 બે માંથી માઈનસ કેવા નીકળી ગયા શા માટે આનો જવાબ કેવો આવશે -√2, e 3 પાઈ બાય 4 બીજું પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન શું મળશે મને 7 પાઈ બાય 4, -√2 e 3 પાઈ બાય 4 ઓકે તો આ દાખલો થોડો અગત્યનો હતો વ્યવસ્થિત જોઈ લેજો કે મને બે પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન મળે છે 3 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4 ને એના પોઈન્ટ કયા મળે છે 3 પાઈ બાય 4, √2 e 3 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4, -√2 e 3 પાઈ બાય 4 ઓકે તો આ વિડિયો લેક્ચરમાં આપણે આજે બે ત્રણ દાખલા જોયા એ અગત્યના છે તો વ્યવસ્થિત આના વ્યવસ્થિત ગણી લેજો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક એસિમ્પ્ટોટ શરૂ કરવાના છે કે એસિમ્પ્ટોટની ડેફિનેશન જોશું અને દાખલા ને એવું વગેરે એનું જોશું કે એના પ્રકાર કયા છે વગેરે ઓકે તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કીપ લર્નિંગ